નમસ્તે છાત્રો અને તમારું સ્વાગત છે આરસીટીના મશરૂમની ખેતીના પાઠ્યક્રમમાં, જ્યાં તમે મશરૂમ ઉગાડવાથી જોડાયેલી દરેક વાત શીખી શકો છો. ધન્યવાદ ટીચર. આ વાસ્તવમાં આરસીટીઆઈની એક બીજી શાનદાર પહેલ લાગે છે, ખાસ કરીને આપણા દેશમાં મશરૂમની વધતી માંગને જોતા. શું તમે વિશ્વાસ કરી શકો છો કે મશરૂમનું બજાર દર વર્ષે 12.7% દરે વધવાનું છે, જે પાછલા વર્ષોની તુલનામાં એક સ્થિર વૃદ્ધિ છે? આનું કારણ મશરૂમના સ્વાસ્થ્ય લાભ અને લોકોની બદલાતી જીવનશૈલી તથા આહાર વિકલ્પો છે. આ આંકડાઓના આધારે એવું લાગે છે કે આ ક્ષેત્રમાં રોજગારની ઘણી બધી તકો પણ ઉપલબ્ધ હશે. આ ખૂબ જ ઉત્સાહજનક લાગી રહ્યું છે. શિક્ષક, શું તમે મને બતાવી શકો છો કે આ કોર્સ પછી મને કયા પ્રકારની નોકરીની તકો મળી શકે છે, અને શું આ કોર્સ મને આત્મનિર્ભર બનાવશે? હા, બિલકુલ છાત્ર. આ કોર્સ પછી તમે આત્મનિર્ભર બની શકો છો, કારણ કે તમે કૃષિ અને ખાદ્ય ઉત્પાદન બંને ક્ષેત્રોમાં નોકરીની તકોની ઉમ્મીદ કરી શકો છો. તમે મશરૂમ ફાર્મ મેનેજર, કૃષિ ઉદ્યમી કે ફાર્મ ટેકનિશિયન જેવી ભૂમિકાઓ શોધી શકો છો, જે મશરૂમ ફાર્મનું પ્રબંધન અને સંચાલન કરે છે. મશરૂમ પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગોમાં પણ સંભાવનાઓ છે, જ્યાં તમે ગુણવત્તા નિયંત્રક કે ઉત્પાદન પર્યવેક્ષક તરીકે કામ કરી શકો છો. આ ઉપરાંત તમે પરામર્શ કે પ્રશિક્ષણમાં પણ સામેલ થઈ શકો છો. બીજાઓને મશરૂમની ખેતીનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરી શકો છો. જૈવિક અને સ્થાનીય રૂપથી ઉગાડવામાં આવેલા મશરૂમની વધતી માંગ સાથે તમને ખાદ્ય નિકાસ અને વિતરણમાં કે અહીં સુધી કે કૃષિ સંસ્થાનોમાં અનુસંધાન અને વિકાસમાં પણ અવસર મળી શકે છે. આ બિલકુલ અદ્ભુત છે. શિક્ષક, શું તમે કૃપયા મને બતાવી શકો છો કે આપણે આ પાઠ્યક્રમમાં શું શીખવાના છીએ? હવે હું ખૂબ ઉત્સુક છું. બિલકુલ. આપણે વ્યાવસાયિક મશરૂમની ખેતીના પરિચયથી શરૂઆત કરીશું, જ્યાં આપણે વિભિન્ન પ્રકારના મશરૂમ જેવા કે બટન, ઓયસ્ટર, મિલ્કી, શિટાકે આદિ વિશે જાણીશું, અને સાથે જ જંગલમાં જોવા મળતા વિશેલા મશરૂમની ઓળખ કરવાનું શીખીશું. આ પછી આપણે ખેતીના સ્થળ અનુસાર મશરૂમની પસંદગી પર આગળ વધીશું, અને પછી મશરૂમની ખેતીના 6 ચરણો વિશે જાણીશું, જેમાં ફેઝ 1 અને 2 કમ્પોસ્ટિંગ, સ્પોનિંગ, કેસિંગ, પિનિંગ અને ક્રોપિંગ શામેલ છે. આ પછી આપણે મશરૂમની ખેતીમાં કમ્પોસ્ટિંગ વિશે વિસ્તારથી જાણીશું, અને પછી ખેતીની વિધિઓ પર જઈશું, જેમાં મશરૂમ પર સ્પોનિંગની પ્રક્રિયાની વિસ્તૃત સમજ અને ઓટોમેટેડ ગ્રોઈંગ સિસ્ટમ્સ વિશે શીખવાનું શામેલ છે. તે પછી આપણે મશરૂમ ફાર્મમાં રોગ અને કીટ પ્રબંધન પર એક મહત્વપૂર્ણ અધ્યાય વાંચીશું, અને પછી મશરૂમની કટિંગ વિશે જાણીશું. અંતમાં આપણે કોર્સનું સમાપન મશરૂમની પેકિંગ, ભંડારણ, ગ્રેડિંગ અને કેટલીક લણણી પછીની વિશેષતાઓ, જેમ કે મશરૂમમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદન બનાવવા વિશે શીખીને કરીશું. આ કેટલું રોમાંચક છે! હવે હું ભારતની મશરૂમ વિકાસ યાત્રાનો હિસ્સો બની શકું છું અને તેમાં પોતાનું યોગદાન પણ આપી શકું છું. આ મારા માટે એક શાનદાર અવસર છે. ધન્યવાદ આરસેટી, આ અદ્ભુત કોર્સને બનાવવા માટે. પરંતુ ટીચર, શું મારે બધું એક જ વારમાં શીખવું પડશે? જો મને બધું યાદ ન રહ્યું તો શું થશે? અચ્છા, એ જ તો સૌથી સારી વાત છે. છાત્ર, તમારે કંઈ પણ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે તમે કોઈ પણ અધ્યાય પર પાછા જઈને પુનરાવૃત્તિ અને ક્રોસ ચેકિંગ કરી શકો છો. હવે હું આના વિશે વધુ આત્મવિશ્વાસ અનુભવી રહી છું. ધન્યવાદ. શું આપણે પાઠ્યક્રમ શરૂ કરીએ? હા, ચાલો આરસેટીના મશરૂમ ખેતીના કોર્સની શરૂઆત કરીએ. રેડી, સેટ, લર્ન.